आज रोज राजकोट वोर्ड नंबर 14 जागृत कोर्पोरेटर निलेशभाई जलू द्वारा छास वितरणનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા ગાર્ડન ચોક પાસે યોજાયો હતો। ગત તારીખ 15 મે બુધવારથી આજ રોજ 20 મે સોમવાર સુધી વોર્ડ નંબર 14ના 7 મુખ્ય પોઈન્ટમાં સોરઠિયાવાડી સર્કલ, મિલપરા, ભક્તિનગર સર્કલ તેમજ જિલ્લા ગાર્ડન ચોક વગેરે જગ્યાએ છાસ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। 6 દિવસથી સતત ચાલતા સેવાકીય કાર્યક્રમમાં 25,000 થી વધુ લોકોએ લાભ લીધો હતો। આ સેવાકીય કાર્યક્રમનો મુખ્ય હેતુ 45 ડિગ્રી ધૂમધકતા તાપમાં સામાન્ય વર્ગ અને શ્રમિકોને ઠંડક મળે તે હતો। આ સેવાકીય કાર્યક્રમમાં વોર્ડ નંબર 14ના સૌ કાર્યકર્તાઓ જોડાયા હતા। આ ઉપરાંત સેવાકીય કાર્યક્રમમાં ધારાસભ્યો અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ સહભાગી થયા હતા। અમે તારીખ 15 થી લઈને 15/5/2024 થી લઈને આજે 20 તારીખ છે ત્યાં સુધીમાં અમે વોર્ડ નંબર 14ના 7 મુખ્ય પોઈન્ટોમાં જેમ કે સોરઠિયાવાડી સર્કલ, ભક્તિનગર સર્કલ તેમજ જિલ્લા ગાર્ડન ચોક, મિલપરા તેમજ જલારામ ચોક અને વૃંદાવન ડેરીના ચોકમાં અમે આ છાસનું વિતરણનું કાર્યક્રમ રાખેલ છે। આજે કુદરતે જ્યારે સાધન અને સંપત્તિ આપી હોય અને એમાંથી પ્રેરણા લઈ અને સેવાના ભાવથી આજે નિમિત્ત માત્ર બની અને આજે મને આ સેવા યજ્ઞમાં સેવા કરવાની કુદરતે જ્યારે તક આપી છે તેમાં આજે અમે 6 દિવસથી સતત ચાલુ છે। એમાં અમે 1500 કિલો ઘોરવું આજે અને 25,000 લોકોએ આજે રાહદારીઓ હોય, મજૂરો હોય, સામાન્ય માણસો હોય કે આ 44 ડિગ્રી અને 45 ડિગ્રી જે તાપ છે એમાં પોતાને આત્માને શાંતિ મળે, જઠરાંગી ઠરે એ માટેની અમે આ સેવા કાર્ય ચાલુ કરેલ છે। જેમાં આજે વોર્ડ નંબર 14ના સૌ કાર્યકર્તાઓ એમાં જોડાણા છે। ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, મેયરશ્રીઓ અને સાધુ સંતોના સૌના આશીર્વાદ અને સેવાના કાર્યમાં સહભાગી બન્યા છે અને આ લોકોને જે કુદરતે અમને પ્રેરણા આપી છે અને એમાં અમને જે આશીર્વાદ બધાને મળવાના છે એનો શ્રેય વોર્ડના સૌ કાર્યકર્તાઓ, સેવાભાવી લોકોને અને આ અમે કાર્ય કર્યું છે એમાં સૌનો આશીર્વાદ મળે અને સૌની જઠરાંગી ઠરે। આવા નવા કાર્ય જે સેવાભાવીના અમને જે પ્રેરણાદાયી મળે છે અને એ સેવા કાર્ય અમે કરતા રહી એવી અમે કુદરત પાસે પ્રાર્થના માગી છે। આજે જિલ્લા ગાર્ડન ચોકમાં વિતરણ ચાલુ છે તેમજ અમે મિલપરા મેઇન રોડ ઉપર અહીંયા પણ ચાલુ છે અને જલારામ ચોકમાં પણ ચાલુ છે। હા, તે માટે જ આપણે કેમ કે આજે અત્યારે 44 અને 45 ડિગ્રી આજે ફૂલ ધમધકતો તાપ કે આજે પાણીનો સોર્સ પડતો હોય, શરીરમાં પણ આજે વર્ક કરતા હોય, શ્રમિકો હોય એને પોતાને ઠંડક મળે, રાહત મળે અને કામ કરવાની એને થોડીક શક્તિ મળે એ માટે અમે આ છાસનું વિતરણ ચાલુ રાખ્યું છે। હજી પણ આ છાસનું વિતરણ અમારું કન્ટિન્યુ ચાલુ રહેશે। જિલ્લા ગાર્ડન રોડ ઉપર છાસ વિતરણનો કાર્યક્રમ યોજાયેલો છે અને નિલેશભાઈ જલ્લુ અમારા કોર્પોરેટર છે અને આપણા નરેન્દ્ર બાપુ પણ હાજર છે, કૈણાભાઈ માલધારી પણ હાજર છે અને અમારા મહામંત્રી વિરેન્દ્રસિંહ પણ હાજર છે અને અમારા પ્રમુખ શ્રી મહેશભાઈ મિયાત્રા પણ હાજર છે અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। આજે અલગ અલગ જગ્યાએ 7 જગ્યાએ વિસ્તરણનો કાર્યક્રમ યોજ્યો છે અને 25,000થી વધારે લોકોએ લાભ લીધો છે। એટલે હું નિલેશભાઈ અને એની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પણ આપું છું કે આવા જ કાર્ય કરતા રહીએ। ચોક્કસ તાપ ખૂબ છે, 45 ડિગ્રી જેટલો તાપ છે, ત્યારે આવા પુણ્યના કામ કરી છાસ વિતરણ કરી અને ગરીબ લોકોને, જરૂરિયાતમંદ લોકોને છાસનું વિતરણ કરે છે। એટલે નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને આવું જ કામ કરતા રહીએ।